नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। इस वक्त मैं आपके साथ रजा सिंह। खबर नर्मदा से, जहां महाराज राजेंद्र सिंह विद्यालय राजपीपला स्कूल में ऐतिहासिक वार्षिक महोत्सव में राज्य के कैबिनेट मंत्री डॉक्टर कुबेर भाई डिंडोर पहुंचे, जहां स्कूल के विद्यार्थियों ने आदिवासी नृत्य करके उनका स्वागत किया। इस बीच कार्यक्रम दरमियान उपस्थित महानुभावों को श्रीफल और शॉल पहनाकर सम्मानित किया। साथ ही कैबिनेट मंत्री के हाथों से श्रेष्ठ कामगिरी करने वाले शिक्षकों को प्रमाण पत्र इनायत कर सम्मानित किया गया। राजपीपला के महाराज राजेंद्र सिंह विद्यालय के आचार्य ने उपस्थित सभी का शाब्दिक स्वागत भी किया। वहीं कार्यक्रम के दरमियान राज्य के कैबिनेट मंत्री कुबेर भाई डिंडोर ने बताया कि 1959 के वर्ष में शुरू हुआ ये स्कूल विद्यार्थियों के लिए महत्वपूर्ण है। ये स्कूल के माध्यम से आदिवासी विद्यार्थी अनेक क्षेत्र में आगे बढ़कर भारत देश के विकास के लिए महत्वपूर्ण साबित हो रहे हैं और उन्होंने और क्या कुछ कहा है, आपको हम सुनवाते हैं। नर्मदा भैयानी धरती पर श्री भरूच जिला आदिवासी सेवा संघ कली मंडल संचालित श्री महाराजा राजेंद्र सिंह जी विद्यालय राजपीपला एक वार्षिकोत्सव ऐतिहासिक कार्यक्रम હતો। એમાં ટ્રસ્ટીશ્રીઓ અને મારા આગેવાનોએ અમને આમંત્રણ આપ્યું અને મારે અહીંયા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું। મારી સાથે મારા સન્માનીય વડીલ આદરણીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, સન્માન્ય પીડી વસાવા સાહેબ અને અર્જુનભાઈ ચૌધરી, હર્ષદભાઈ અને પૂરી ટ્રસ્ટી મંડળની પૂરી ટીમ, અમારા મૈડા સાહેબના પરિવાર, મંત્રી અને ટ્રસ્ટીઓ બધા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને જે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દેશભક્તિ સાથે સાથે આપણું જે નવી એનઈપીની જે શિક્ષા નીતિ જે મોદી સાહેબે જે શરૂ કરી છે એનું ઇમ્પ્લિમેન્ટ સાચા અર્થમાં થાય એના માટે વિદ્યાર્થીઓનું વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ વર્ષોથી આ ધરતી પરથી આ સ્કૂલના માધ્યમથી થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ આજે અહીંયાથી જે સંશોધકો, રાજનેતાઓ અને સાથે સાથે ગેસ્ટ કેડરમાં પણ કેટલા બધા અધિકારીઓ આ સંસ્થામાંથી ભણીને આગળ વધ્યા છે અને આજે આ સંસ્થા 1959થી શરૂ થયેલી ઉત્તરોત્તર એની પ્રગતિ થઈ રહી છે। જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા જે સાચા અર્થમાં જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે અને સાથે સાથે નવી એનઈપી જે આપણે આવી છે એના પણ જે નવ મૂલ્યો છે, સ્વાભિમાન અને વિનમ્રતા, શૌર્ય અને સાહસ, સત્યનિષ્ઠા અને શુચિતા, પરિશ્રમ અને સમર્પણ, નવાચાર અને કરુણા, સેવા, વિવિધતામાં એકતાના સૂત્રો લઈને વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તમામ સ્ટાફ મિત્રો એક પરિવારની ભાવનાથી જે સારી કામગીરી કરી રહ્યા છે અને સંસ્થામાં જે પરિણામ જે વિદ્યાર્થીઓનું મેં જોયું, વિદ્યાર્થીઓ સારા માર્ક્સે, સારા પરિણામ સાથે, સારા સંસ્કારો સાથે આગળ વધી રહ્યા છે અને આપણે બધા સાથે મળીને નવા વિચારો સાથે, નવા આઈડિયા સાથે, નવી ઉપલબ્ધિઓ સાથે આગળ વધીએ અને संस्था उत्तरोत्तर प्रगति करे एवी मारा तरफ से ढेर सारी शुभकामनाओं। नर्मदा से सी न्यूज संवाददाता वासिम मेमन की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।